હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. તમારા લોકોનો જે સપોર્ટ મળે સૌથી પહેલાં તો એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. અને મેઇન વસ્તુ આજે બી એક ખરાબ અપડેટ્સ જ છે કેનેડા તરફથી. ઘણા લોકોને એમ થશે કે સર પાછી ખરાબ અપડેટ આવી, બટ હવે જે અપડેટ આવી છે એ તમારે સાંભળવી જરૂરી છે અને મારે આપવી એ મને યોગ્ય લાગે છે કે જે ઇન્ફોર્મેશન સાચી આવે એ તમારી સુધી પહોંચતી કરીએ. પછી એ સારી હોય કે ખરાબ હોય. લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું એ સારી ઇન્ફોર્મેશન આવી તો સારી શેર કરી. આજે એક ખરાબ અપડેટ જ કહેવાય કે જ્યાં આગળ કેનેડાના એક એવા પ્રોવિન્સ કે જે પ્રોવિન્સ લગભગ એવું કહેવાતું કે વર્ક પરમિટ, પીઆર આ બધું મેળવવું હોય તો સૌથી સરળ થતું હતું. આમણે એમના અમુક પાથવે પ્રોગ્રામ જે છે એને યર ઓફ ધ એન્ડ એટલે કે ડિસેમ્બર 2024 સુધી બંધ કરી દીધા છે, પુશ કરી દીધા છે. એટલે હવે એમાં નવી એપ્લિકેશન્સ બી નહીં થઈ શકે અને નવા તમે પીઆરના ચાન્સીસ બી તમારા નહીં રહે. આજે હું તમને ડિટેલની અંદર આની અંદર વાત કરીશ. જે લોકો બી આનો પ્લાન કરતા હતા, જે પીઆરની વેઇટિંગ કરી રહ્યા હતા, એમના માટે આ બહુ ખરાબ અપડેટ કહી શકાય. ચેનલ પર આગળ વધતા પહેલાં જો નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરીને આવી જ અપડેટ તમને કન્ટિન્યુઅસલી અમે શેર કરીએ તો તમને જલ્દી નોટિફિકેશન દ્વારા જલ્દી મળી જાય. હવે તો કે આપણે વિડીયોની અંદર આગળ વધીએ કે જ્યાં આગળ કેનેડાના એક પ્રોવિન્સે એના અમુક પાથવે પ્રોગ્રામ્સને બંધ કરી દીધા છે. આ પાથવેની જો વાત કરીએ તો હવે પ્રોવિન્સના અનાઉન્સમેન્ટ પ્રમાણે કે આ પાથવેની અંદર જે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટમાંથી જે ન્યૂ એપ્લિકેશન્સ હતી હવે એક્સેપ્ટ નહીં કરે એન્ડ ઓફ ધ યર 31 ડિસેમ્બર 2024 સુધી. અને એમની પાસે જેટલી બી એપ્લિકેશન્સ ઓલ્ડ આવી હતી એ એઝ ઇટ ઇઝ કન્ટિન્યુઅસલી રહેશે અને એ એપ્લિકેશન્સો જે જૂની એપ્લિકેશન્સ આવી છે જે કન્ટિન્યુ રહેશે, એની સાથે જેમના આઈટીએ ઓલરેડી ઇસ્યુ થઈ ગયા છે એમણે એમની એમ્પ્લોયર ડેઝિગ્નેશન ફોર્મ્સ જે છે, એપ્લિકેશન જે છે એ કન્ટિન્યુ રહેશે અને એ કન્ટિન્યુ પ્રમાણે જ એમના ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે. જો આ પ્રોવિન્સની વાત કરીએ તો આ એવું એક પ્રોવિન્સ છે કે જ્યાં આગળ લગભગ કેનેડામાં સૌથી જલ્દી પીઆર મળતું અથવા લોકો બીજા પ્રોવિન્સમાં ભણી અને આ પ્રોવિન્સમાં એટલે મૂવ થતા કે જ્યાં જોબ બી સરળતાથી મળતી અને જ્યાં આગળ પીઆર બી જલ્દી મળતું. આ પ્રોવિન્સનું નામ છે ન્યૂ બ્રોન્ઝવિક પ્રોવિન્સ. જે ન્યૂ બ્રોન્ઝવિક પ્રોવિન્સ છે એમનું જે અનાઉન્સમેન્ટ છે એ પ્રમાણે હું તમને કહું કે એમણે કયા કયા પ્રોગ્રામ્સ બંધ કર્યા છે. તો કે ધ ન્યૂ બ્રોન્ઝવિક એટલાન્ટિક ઇમિગ્રેશન પ્રોગ્રામ, ધ ન્યૂ બ્રોન્ઝવિક પ્રાઇવેટ કેરિયર કોલેજ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ અને ધ એક્સપ્લોરેટરી વિઝિટ કનેક્શન અંડર ન્યૂ બ્રોન્ઝવિક સ્ટ્રેટેજિક ઇનિશિયેટિવ. આ પ્રોગ્રામ્સને ન્યૂ બ્રોન્ઝવિકે છે યર ઓફ ધ એન્ડ 2024 સુધી સ્ટોપ કરી દીધા છે. નવી એપ્લિકેશન્સ લેવામાં નહીં આવે. જેની અંદર અગર હું તમને વાત કરું કે એટલાન્ટિક ઇમિગ્રેશન પ્રોગ્રામ હતો એની મેં તમને જે વાત કરી એ પ્રમાણે કે નવી એપ્લિકેશન્સ નહીં લે, પણ જેના આઈટીએ રિલીઝ થઈ ગયા છે, જેનું આઈટીએ રિલીઝ આપી દીધા છે, તો જેની ફાઇલ સબમિશન થઈ ગઈ છે, સબમિશન કન્ફર્મેશનો આવી ગયા છે, એઝ ઇટ ઇઝ કન્ટિન્યુઅસલી ચાલશે. હવે જો આપણે એનો બીજો પ્રોગ્રામ જે છે કેરિયર કોલેજ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ, આની જો વાત કરીએ, જો આ પ્રોગ્રામની વાત કરીએ તો ઘણા સમયથી આઈટી, સાયબર સિક્યુરિટી, સોશિયલ ડેવલપમેન્ટ, એજ્યુકેશન, બિઝનેસ, એડમિનિસ્ટ્રેશન, સપ્લાય ચેઇન્સ, લોજિસ્ટિક્સ આ બધા સેક્ટરને આ પ્રોગ્રામ સપોર્ટ કરતો હતો. જેની અંદર બી સેમ કન્ડિશન મૂકવામાં આવી છે કે જૂની એપ્લિકેશન્સો એઝ ઇટ ઇઝ રહેશે અને નવી એપ્લિકેશન અથવા તો જે લોકોની સબમિશન થઈ ગઈ છે અથવા જે લોકોને આઈટીએ મળી ગયા છે એ ફાઇલો કન્ટિન્યુઅસલી રહેશે. પરંતુ આની અંદર જ્યારે જાન્યુઆરીમાં ફરી કદાચ જો આને ઓપન કરવામાં આવે, આ ખાસ નોટ એમણે આપી છે કે જો જાન્યુઆરીમાં પ્રોગ્રામ ઓપન થાય ફરી વખત અને જે લોકોએ ફાઇલ કરી હશે એમને જો 90 ડેઝની લિમિટ ક્રોસ કરી ગયા હશે તો એ એલિજિબલ નહીં થઈ શકે. તો બેટર છે કે જેમના બી 90 ડેઝ બિફોર ધેટ થતા હોય એમણે એક વખત ફરીવાર ફાઇલ કરી દેવી જોઈએ એ વખતે જ્યારે બી આ પ્રોગ્રામ રીઓપન થાય ત્યારે. અને થર્ડ પ્રોગ્રામ એટલે કે એક્સપ્લોરેટરી વિઝિટ કનેક્શન અંડર ધ ન્યૂ બ્રોન્ઝવિક સ્ટ્રેટેજિક ઇનિશિયેટિવની અંદર જો આપણે વાત કરીએ તો આ પ્રોગ્રામની અંદર બી હવે નવા આઈટીઆઈ ઇસ્યુ નહીં થાય. જેની અંદર એપ્લિકેશન બાદ તમને 12 મહિનાનો સમય મળતો હતો કે 12 મહિના સુધી તમારી ફાઇલ રહેતી હતી. બટ જે ન્યૂ અનાઉન્સમેન્ટ છે એ પ્રમાણે ડેટ ખાસ નોટ કરજો, 12મી માર્ચ 2024 પહેલાંની જે ફાઇલો હશે એ કન્સિડર હવે નહીં કરવામાં આવે. 12મી માર્ચ 2024 પછીની જ ફાઇલોને હવે કન્સિડરેશન કરવામાં આવશે. આ પ્રોગ્રામ્સની ઘણી સક્સેસ બી સારી હતી, જેની અંદર નવા જોબ ઓફર તમારી પાસે હોય તો તમે એપ્લાય કરી શકતા હતા, પ્લસ એના સ્ટડીના અમુક ક્રાઇટેરિયાસ હતા. આ પ્રોગ્રામની જ્યારે ડેટ 12મી માર્ચ છે એનો મતલબ એવો છે કે કદાચ હવે આનું રીઓપનિંગ ફેબ્રુઆરી યા માર્ચમાં જ થશે, તો ત્યાં સુધી બી હોલ્ડ રહી શકે છે. હા, અનાઉન્સમેન્ટ પ્રમાણે ત્રણ પ્રોગ્રામનું જે અનાઉન્સમેન્ટ છે એ એન્ડ ઓફ ધ યર એટલે કે ડિસેમ્બર 2024 સુધીનું આપવામાં આવ્યું છે. પણ આ પ્રોગ્રામમાં જે
કહેવામાં આવ્યું છે કે 12મી માર્ચ પહેલાંની કોઈ ફાઇલ એક્સેપ્ટ નહીં થાય. એનો મતલબ એવો છે કે 12 મહિના સુધી આ ફાઇલો ચાલતી હોય છે. તો તમને કદાચ હવે નેક્સ્ટ આ પ્રોગ્રામ ઓપન થવાની આશા ફેબ્રુઆરી 2025 પછી જ રહી શકે છે. જ્યારે બી જે બી અપડેટ આવશે બને એટલી સરળ ભાષામાં ટ્રાય કરીશું કે તમારી સુધી પહોંચતી કરી દઈએ. આજની બી માહિતી બને એટલી સરળ ભાષામાં ટ્રાય કરી છે તમારી સુધી પહોંચતી કરવાની. જો તમને માહિતી સારી લાગી છે એક લાઇક કરી દેજો. મેક્ઝિમમ લોકો સુધી સ્પ્રેડ કરવાનું ના ભૂલતા, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.